નમસ્તે મિત્રો, વિશ્વના નકશા પર એક એવો દેશ છે જ્યાં પહાડો આકાશને આંબે છે અને પથ્થરોમાં પણ દેવતાનો વાસ છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ નેપાળની. એક એવો દેશ જે માત્ર એવરેસ્ટ માટે જ નહીં પણ પોતાની અનોખી સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતા માટે આખી દુનિયામાં જાણીતો છે. નેપાળ એવો દેશ છે જ્યાં હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મનો એવો સંગમ જોવા મળે છે જે બીજે ક્યાંય નથી. અહીં મંદિરોની ઘંટડીઓ અને બૌદ્ધ મંત્રોનો નાદ એકસાથે ગુંજે છે. ચાલો આજે આપણે આ પવિત્ર ભૂમિની સંસ્કૃતિને નજીકથી જાણીએ. આપણી યાત્રાની શરૂઆત થાય છે કાઠમંડુમાં આવેલા પશુપતિનાથ મંદિરથી. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલું આ મંદિર ભગવાન શિવના સૌથી પવિત્ર ધામોમાંનું એક છે. દર વર્ષે મહાશિવરાત્રિ પર લાખો શ્રદ્ધાળુઓ અહીં આશીર્વાદ લેવા આવે છે. પશુપતિનાથ માત્ર એક મંદિર નથી પણ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. નેપાળનું મહત્વ એટલે પણ વધારે છે કારણ કે અહીં લુંબિની આવેલું છે, ભગવાન બુદ્ધનું જન્મસ્થળ. શાંતિ અને અહિંસાનો સંદેશ આપનાર ગૌતમ બુદ્ધના પગલાં આ ભૂમિ પર પડ્યા હતા. અહીંની શાંતિ અને ધ્યાન મન પ્રફુલ્લિત કરી દે છે.